વાહ પણ ઓમ નમે કા હા હું ઘેર છું. મોટો પાટા જેવો થઈ રહ્યો ઓમ નમું ના કે હું અને સાની મોનું ચોપાન કરો હું જ નહીં ચોપતો યાર જોજો. ને તારા જેવડો હતો ને તાણે હું 5 વીઘા એકલો સોંપતો કપા તે ચોપી દો તે આરે ને તે આટલે જ થયો. આ તે 5 વીઘા હે આવડું મોટું હેતર સોંપી તાણે મજૂર લાયા તા આ 15 શાળા હું મજૂર લાવવા છી 2 જણા એકલા સોંપી લઈએ લે યાર તું હોતા તારી માં પેલી મારશે ઘેર જાય તો સોપા આવવાનો જાઓ સોપાન કર પણ હું રમવા જતો રહે નહીં મારામાં. ગણો હું મારે તું હોય સોપાન કર ને ફાટ્યું છે વધાર કામ કરું તો જોર આવે મારું ઓળશ્યું બોલવા જેવું થાય રહ્યું એક તો નમેક તું તો હા નહીં લો પકડ ચોકન ડોકું ચોકન સોપે તો ભૂલી ગયો ને ઓય કણ આ તો આગળ સોપાન કર હવે અલે તારી આ તો કપા ચોપા માંડ્યો મારા મશીન આવીને પાઇપ ગોદવાનું ચાલુ થઈ ના કપા વાવશે તો મારા મેળ આવશે જ નહીં હમુડતો એટલે આને હવે કોઈક કરવું પડશે મારી વાત મમતા ક્યાં પૂછ બીજ રે ને બીજ કપાનો એ વૈકણ ઉપર નહીં ચોપવાનો વૈથી 4 વગરમાં નેચો ચોપવાનો આમ પણ ઇકન છે હું માપું 4 વગર નો 12 વગર એટલે અંદાજો રાખવાનો અને હા હોય નેચે નહીં ચોપવાનો ને કે બળી જાય વૈકણ ચોપો ને તો આટલા સુધી પોણી હેડે ને તો ભેજમાં ડોકો ઊંચી જાય સમજ્યા વાત ને હારો તો હું ચોપું હતો. પેલા 3 જે ચાળાથી ચોપ્યા ને એમાં ના ઉજ્યો ને તાણે તારી વાત છે હાવ તમે તો મુંધા ગળાય એમ ના નહીં કર્યો કમ્પ્લીટ કામકાજ આપણે હેડી જાય સીધું જ છે બધી એટલે તમારે સીધું મારા ઊંધું નહીં પડવાય કાન સનું ઊંધું અમારે પડે મેં કીધું હતું કે મારા તારીખે મશીન આવે તમે પડી રાખ્યો સીધું 2 દાંત ચીરવાય શું થતું હતું તમારે એટલે ભાઈ ઘેર ઝઘડા થતા કશું ના થાય હતા કેવું પડે કે હા ખાવું પડે ભાઈ એને નાખવાના છે કે લાઈન જેટલી ઘડા હા ખપ અહીં અલ્યા પણ તમને ખબર હતી કે મારા તારીખે મશીન આવે હા તો શું હાલત તૈયાર કરવાનું હતું એટલે બધું તાત્કાલિક થઈ ગયું ડોસી કે જેટલી ઘડા હેતર પડી રાખશો કે ના ડોસી એટલે કે પછી એ જ મોનો તમે તમારું કોઈ હેરતું જ નહીં કર્યું મેં બધું હેડ હ પણ ખેતી તો કરવી પડે ને અલ્યા પણ 2 દાડા હા ખાઈ એમાં શું હતું જેટલાય દાડાથી તમે કહો અલ્યા હવે તમને ખબર હતી આ તારીખ છે ને દાડા મેં તમને કીધું ફાઇનલ મશીન આવી જા અને હજ બતા બતા બહાર નિહાળી જોત લેતા જા દોણા લેતા હા તમે નતું કીધું હોજ પડતા બધા તમારા ક્ષેત્ર નવડું થઈ જાય મારે એ તો વાત સાચી હે પણ હિમો કેવું ખબર હે ડોસી 3-4 દાડાથી રખવા કરતી હતી કે શેતર નવડું પડી રહ્યું હે અને ખોટન ખાલી બગડી જાય એમ કરતા કે શેડીને તપાડો કો તો ભાઈ વાવેતર કરો આટલા દાડાથી પડી રહ્યું હતું એમને હા એ નતું પડી દેખાતું એટલે એ- હું પાઇપ લઈને નાખું એટલે તમે આડા થો એમ નહીં ને ઘણા પૈસા નતા અને કાલ ડેરીનો પગાર થયો ને એટલે કાલને કાલ શેડાઈ અને મજૂર તાત્કાલિક કરીને ચોપાયો અને આટલા રહી જતા હતા ને તે કીધું છોકરો 2 ચોપી દઈએ લા હું કહું તમારે ખબર હે એક કલ્ટીનું હરીજ બગડ છે બીજું નહીં બગડે ના ના હવે તો ના થાય હવે મેળ ના આવે લા મશીન આવી ગયું આટલા સુધી ચમ ના થાય તે મશીન આવી ગયું હોય ને તો હું તમને કહું એમ કરો બરોબર જો શું કહો? આટલા સુધી એના સીધા સુધી લાવો પાઇપલાઇન બરોબર ત્યાંથી પછી ઓમ જાય અંદર દિનાજી હેતરમાં અને દિનાજી હેતરમાં પછી વિષ્ણુજી હેતરમાં સીધી લઈ દો એમાં પેલું મશીન મળી જાય પાઇપો ના વળી ને આમ બધી વડે પાઇપો ચેજ વળી પાઇપ વડે લાવો વાડિયાલું લા વાર્તા મને આવડે પેલું હવા શી મિલી પણ તોડી નાખે બધું તો હવાચી મેળવ્યું એટલે ના ના, તૂટક હોય એટલે પેલી લાઈનો નાખી કે આડા થતા નહીં તમે એમ ને ઈ લાઈનો. પેલી મોટા તાર દેખાતા નહીં ધોબલા આ તો ઈ જઈને હું લબડું મો મારા હું લેવા દે કર એટલે આરી જ કાળા ના ખેડૂતોનું આપણું બધા એકતા જ નહીં આપણામાં એકતાની તો વાત કરી એ એકતા બધું નહીં તાન જઈને નાસી ગયા ક્ષેત્રમાં તો ક્ષેત્રના ભજવા ચડો થાય ખબર તમને પણ એનું હેતર ચો મારું હ કાપા ચીનું કોબરા ચીનું બગડ્યું હા ઈયોનું હે, બરોબર વાત ઓ કાલ ઉઠીને આપણામાં આવશે એ આવશી તે આવું મારા કરશે તો એક હમ પડશે ને તો એના આવશી એક હમ કરો પણ ચાણ એના એક ના પાડી હોય ને તાણ એ ને તો પૈસા કણી લીધા લે એટલે પૈસા હજુ નહીં આવ્યા ઈયો તો ને આપણા હેતરમાં લાઈન નાખવા વાળો આવે અને આપણે પૈસા ના લેવા હોય તો આપણે આડા થઈએ ને કોઈક આપણને સપોર્ટ કરે આ તો મારે જ પૈસા લે લે તમે મને સપોર્ટ કરો ને એ લાઈનો નાખવા નાખી જતા રે પણ પૈસા હજુ આયા નહીં ઈયો આઈ ગયા હી એટલે નહીં આયા અરે આઈ ગયા હી લાડો પણ ભાઈ કોઈ કોઈક 1,00,000 2 લાખ આયા હી એ જ્યાં આયા હોય
એ જીએ પછી હાલ પાઇપલાઇન અહીં આવશે ચોખ્ખું કહું તમને ચોખ્ખું કહું તમને પાઇપલાઇન નાખ્યું હોય ને તો 10,000 ખર્ચો આલે અને બગાડ કરો છો. અરે એક કલથી 10,000 પગાર થતો હોય છે. આ જ ને હજી ઉજ્યો નહીં કપા વાયથી મોઢે અને શેડ હોમલે શેડે નહીં લઈ જવાની યાર. સમજી 2,000 રૂપિયા લે બરોબર તમે બિયર ના ચાલે લે બિયર અને પછી આ કલટી આ સહારા પાડવાના કેટલા પૈસા લઈ ગયા ખબર છે તમને? તાણી ચેલા લઈ જાય લીધા હોય 200-300 લીધા છે વીઘે. કશું 200-300 નહીં લેતા. અલે એટલા 40 બી પડાયા છે. તમને શું ખબર હોય આ ખેતર નહીં મોટું. હારો સમજીને હાલ દે તમારા ખર્ચાના. આપણે મારી વાત ઇવન પાઇપલાઇન તો નહીં પણ તોપલાઇન કેટલા ખર્ચા આલ્યા પૂછવા જાવ ખાલી પૂછવા જાવ આનું કહો તમે ખર્ચો તમને હું હાલ દયો ખર્ચો લેવાનો એક જ જેમ પૂછશે ઈવન લહડા દે ઈવન એ ખબર હે પેલા ભગતે ઈવન હેતરમાં લાઈન ઉડી નખાઈ દી હા ઈવન જેટલો ખર્ચો લીધો હોય એટલો આપણે ખર્ચો લઈ લેવો. હા એ તો એમ કરશે હા ભાઈ. આ તો લહાડો ભાઈ અમે આડા પર તમે પૈસા બોળે થઈ હું તમે જો હું આટલા પોચ સાડા બાચીને એટલા છોકરા જોડે આવું પૂરા અલે કરાય. તો છોકરો પૂરો કરી નાખ્યો લાડા અંગા ભાઈ હું એકન જઈને કોઈ બેહી રહું. તમે આગળ એટલી ઘર જોતા હોય કે મોણે બીજો આંડો ના ફાલે જો એ તો કોઈ નહીં ફાલે એવા તમે જ ફાલે એવા. આ પેલા બોરે મેલજો પેલો બીજવાળો લેવા ગયો કને હોય છે શિખર આવે જ નહીં. ત્યાં મારા બેટા મહેશલાલ ના કારીગરો આયા નહીં. આજ એક દાડા આવે ને એક દાડો નહીં આવતા. એક દાડા આવી 2 દાડા હડક તો કોમ પટી ના જાય. મારા છોકરાજી હા હારો શેર બનાવો તમે તો વન એટલે આટલું અધૂરું રાખ્યું એટલે કારીગરો આયા નહીં લે આજ વળી નહીં આયા નહીં આયા. આમ તો હવે છોડાઈ પાઇપો આયા ઇંગલો હવે બીજી આજે આડી છોડવાની પછી પત્ર ઢોકવા નહીં. એક આખો દાડો કોમ થા હાર્યો પટી જાય. ફોન કરીને બોલાવો કે પણ યાર એટલે આજ રજા ઉપર છે એમ કહેતા હતા કે કારીગરી ચોક બાદ જો ને તે હવે એક જણાથી થોડું થાય કોમ હવે એ વાત તો સાચી છે ને એક જણા ની ના તમે કોઈ એંગલ ઉપાડે મને એકલાથી ના ઉપર 2-3 જણા જોવી આમ બધું સિમેન્ટ પત્ર હી પાડો. જણા જોઈ ચાલી રાખવાની બિલ્ડિંગ કરવાનું બધું નહીં કરવાનું. હા એટલે આજ એના ઓછા હતા માણસો 2 જણા કોઈ હતા તે નહીં આયા. હગોબરાજી હા આમ પેલા ઢોબલા પૈસા આયા કે ના આયા તમારે? અલ્યા એમાં શું હતું ખબર હ 1,20,000 નો પહેલો હપ્તો આવવાનો હતો બરાબર. તે મારું શું 50,000 આવીને ઉભા રહ્યા બોલો. 50 હા તો હજી આયા જ નહીં. હા તે વળી 50 આયા ને તે એમાંથી આ શીરનું કામ લીધું હવે વળી કોણ તમે શેરનું મારા પેલું પાક ડેરીની લોન લીધી એની ભરવાની હતી. વાહ એ પૈસા હવે મારો છે આવતા જ નહીં. ચમ ત્યારે 50,000 આલીને ઉભા રહ્યા 3 હપ્તા કી આબાના હજુ તો એક અડધો આવીને ઉભો રહ્યો હોય. મારો છે છેતરી ગયા હોય અને તોફલાવાળા આપણે શેર હાલો બનાવ્યો કહું. હા હા આવો ગપુરજી હોય કેવું હોય તમે બોલો હેડી ચાલો ઇંગો ધોબલા ના છે એનું પૈસા આયા કે ના આયા? એટલે એની તો વાત જ ચાલુ હતી તને આયા તમે લ્યો હાલ જ વાપરો. ચેલા આયા છે? એટલે એમાં થયું ખબર હે 1,20,000 નો પહેલો હપ્તો આવવાનો હતો. હા એમાં મારું શું 50,000 આવીને ઉભા રહ્યા લ્યો હજુ આવતા જ નહીં. મી તો વાત આપડી આયા જ નહીં પૈસા મુર્દા. ના મારે નહીં આયા જી. તમારે નહીં આયા? વાય નહીં આયા. હા. ના ના આબા જોઈએ પૈસા ચમ યાર. જમીન નહીં બગાડતી? જમીન બગડે હા પણ મારું શું પૈસા આલતા નહીં. હવે આવું થોડું હોય અમે તો આ તોપલા નખાઈને પસ્તાઈ ગયા ભૂલ અહીંયા. કરી તે પૈસાની લાલચમાં આવી ગયા. પૈસાની લાલચમાં આવી ગયા ને હવે તોપલા નખાય હવે કરવું તો શું એ દા તમે આડા પડ્યા તો ધોબલા ના નાખો. એ પણ એ દાડ હવે આડા પડ્યા નહીં ને હવે હું એકલો આડો પડીને શું કરવું અને પાછો પૈસા લેવા નતા? હવે એમાં થતું હતું કેવું બરાબર કે હું આડો પડો તો કાપો છે કે આપણે પૈસા આવી ને આપણે એવું થાય બધું. મારા પેલી પાક ડેરીની લોન ભરાઈ જાય. હા જો આવું બધું થતું હતું એટલે પછી એકતા નહીં ખેડૂતમાં એમ. હા આપણા ખેડૂતોમાં એકતા હોય ને તો બધું થાય. હા, આપણે હા. ખેડૂતો માનવ છે કેવા હક પેલા કે ધોપલો આવે આપણે શું કરવા પેલું હરખું થવું પડે એવા અહીં માનવ છે. ધોબલા કેટલા કિલોમીટર થી આવતા હોય બરોબર એને આડા પડે તો લઈ ના આવી. હા ના હું કહું આ પેલી જે લાઈન તમારે નાખવાના તે શું કર્યું પાઇપ લાઈન નાખવાની ચાલુ છે. પેલા મોન જાય ને હા એ તો માની જાય એમાં હું હતું. ઉવાના કાકડ ઉનાગુની નતા કરતા કોક કરતા હતા હા પણ તો ખર્ચો કે માજ્યો છો ખર્ચો ઉવા લે આ યાર ચારા પાડે બીજું કોઈ નહીં કપા છોકરીનો કપાસ વાઈ દીધા એમ પડી ભાઈ તો ખર્ચો એમ કે નરવાની લાઈન ને જમીનમાં રહેવાની છે. મોનતા નહીં મેં કીધું તું કે મારા તારીખે લાઈ પેલું મોટર આવે મશીન તો ચોપન આવે એમ કપા એ વાત તો મશીન એવું ને એકીદાર ગુડીને પેલું કરી નાખે હા એટલે આવી ગયું હોય એટલે જીરો આવી જાય એમ. એટલે હું કાય કરે આ મારી નાગેશ્વરી આ